સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો વધુ એક શિકાર સારોલીનો કારખાનેદાર બન્યો છે. ગ્રિન્ડર ગે ડેટિંગ એપ પર મિત્રતા બાંધી એમ્બ્રોઇડરીના વ્યવસાયીને મળવા બોલાવ્યા બાદ 4 બદમાશોએ તેમને ડરાવી ધમકાવી ઓનલાઈન નાણાં પડાવી લીધા હતા. મળતી માહિતી મુજબ સારોલીની ભવાની સોસાયટીમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની સારોલી વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. કારખાનેદાર પોતાના મોબાઈલમાં ગ્રિન્ડર નામની ગ્રે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. આ એપ પર તેમની મુલાકાત એક અજાણ્યા યુવક સાથે થઈ હતી. વાતચીત વધ્યા બાદ અજાણ્યા શખ્સે કારખાનેદારને મળવા માટે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ પેલો યુવક તેને પોતાની મોટરસાયકલ પર બેસાડી વરાછાની કમલા પાર્ક સોસાયટીમાં લઈ ગયો હતો. કારખાનેદાર જ્યારે કમલ પાર્કમાં સોસાયટી પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ અન્ય 3 શખ્સો હાજર હતા. ચારેય જણાએ ભેગા મળીને કારખાનેદારને ઘેરી લીધો હતો અને પૈસાની માંગણી કરી હતી. આ ઘટના બાદ ભયભીત થયેલા કારખાનેદાર તુરંત વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડેટિંગ એપ પર વપરાયેલા પ્રોફાઇલ અને જે મોબાઈલ નંબરથી સંપર્ક કરવામાં આવ્યો હતો તેની વિગતો મેળવી તપાસ તેજ કરી હતી ને વરાછા પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સેલની મદદથી આ ગુનામાં સામેલ 4 આરોપીઓને વરાછા વિસ્તારમાંથી જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.